મિત્રો, રાશિ મંડળની પ્રથમ રાશિ એ મેષ રાશિ છે. મેષ રાશિના અક્ષર છે અલ અને ઈ. આજના દિવસે શ્રવણ નક્ષત્ર ચાલી રહ્યું છે, ત્યારે મેષ રાશિના જાતકોને કેવા અને કેટલા પરિણામ મળશે? તો એક તો પિતાની સલાહ દ્વારા કામકાજ કરો, અથવા ઘરમાં જે વડીલો હોય વડીલોની સલાહ દ્વારા કામકાજ કરો તો લાભની શક્યતાઓ પ્રબળ બનશે. દાંપત્ય જીવનની અંદર આજના દિવસ માટે એક આનંદમાં ઉમેરો થાય, મતલબ આજનો દિવસ આ પ્રમાણે સારો છે. કામકાજમાં વિશેષ ધ્યાન આપી શકશો. મિત્રો સાથે મુસાફરીના યોગ પણ બની રહ્યા છે, તો આજે એ પણ સારો દિવસ ગણી શકાય. વાત કરીએ વૃષભ રાશિની. અક્ષર બવ છે, તો વૃષભ રાશિવાળા જાતકો માટે કામકાજમાં થોડી મહેનત વધારે કરવી પડે તેવા યોગ દેખાઈ રહ્યા છે આજે. અને આવા સમયે બને ત્યાં સુધી લોભ લાલચથી બચવું પડશે. વેપાર વાણિજ્યમાં તો વૃદ્ધિના સારા યોગ દેખાઈ રહ્યા છે. નોકરિયાત નોકરીના સ્થળે જીદ કરી અને કામકાજ કરે, એના કરતાં જીદ છોડીને કામકાજ કરે એમાં વધારે સફળતાની પ્રાપ્તિ થશે. વાત કરીએ મિથુન રાશિની, તો ક, છ અને ખ અક્ષર છે મિથુન રાશિના જાતકોના સફળતાના સારા યોગ દેખાઈ રહ્યા છે આજના દિવસ માટે. પ્રિયજનોની સાથે કામકાજ કરવાથી અથવા પ્રિયજનો તરફથી કોઈ સારા સમાચાર મળે તેવા પણ યોગ આજે બની રહ્યા છે. મહત્વના કાર્યમાં તો સારો સહયોગ પ્રાપ્ત થશે જ. લાંબા ગાળાના કોઈપણ પ્રકારના કામકાજ હશે તો એમાં વિશેષ ધ્યાન આપવું પડશે. કર્ક રાશિની વાત કરીએ મિત્રો, ડ અને હ અક્ષરવાળા જાતકો એ કર્ક રાશિના જાતકો છે. પરિવાર માટે થોડો સમય કાઢવો પડશે આજના દિવસ માટે. કામકાજની અંદર થોડી નમ્રતા જરૂરી છે. વાહન મકાનના યોગ તો સારા દેખાઈ જ રહ્યા છે. જીદ કે ઉતાવળિયાપણું ન કરો તો વધારે સારું રહેશે આજે. સિંહ રાશિની વાત કરીએ, મ અને ટ જેના અક્ષર છે સિંહ રાશિના જાતકોનો કેવો રહેશે આજનો દિવસ? કોઈ પણ અગત્યના કામને પ્રાધાન્ય આપો, કારણ કે એક કામ લીધા પછી બીજું કામ, બીજા કામ લીધા પછી ત્રીજું કામ, એક પૂરું કરો પછી બીજું શરૂ કરો. આ પ્રમાણે કરો તો સારો લાભ થશે. બીજું, તમારી અંદર જે પ્રતિભા છે પ્રતિભાને જાગૃત કરવા માટે એક સારામાં સારો સમય છે આજના દિવસ માટે. નક્ષત્ર બળ પ્રમાણે જોઈએ તો વેપાર ધંધામાં તો લાભની શક્યતાઓ છે જ. નવા પરિચય દ્વારા પણ સારા લાભની સંભાવનાઓ પ્રબળ બની રહી છે. કન્યા રાશિની વાત કરીએ તો પ, ઠ અને ણ અક્ષર છે કન્યા રાશિના જાતકોને. વ્યક્તિગત કામકાજની અંદર વિશેષ ધ્યાન આપો, કારણ કે એમાં આજે જરૂરી છે. ધાર્મિક કાર્યોમાં તો ધ્યાન આપવું જ પડશે આજે. સાથે સાથે મોટાઓના વચનને પાળો. ક્યારેક ક્યારેક મોટાના વચનો ખૂબ કામ લાગે છે. અતિથિનું આગમન પણ થાય તેવી સંભાવનાઓ આજના દિવસ માટે કન્યા રાશિના જાતકોને દેખાઈ રહી છે. વાણી વ્યવહાર દ્વારા ખૂબ જ સારો લાભ થશે. કામકાજની અંદર પણ વિશેષ ધ્યાન આપવું પડશે. સંબંધીઓનો સહકાર મળે તેવા યોગ પણ ચંદ્રબળના આધારે આજના દિવસ માટે દેખાઈ રહ્યા છે. વૃશ્ચિક રાશિ અક્ષર જેના ન અને ય છે, તો વૃશ્ચિક રાશિવાળા જાતકોને રોકાણના કામકાજમાં લાભની સંભાવનાઓ પ્રબળ બને છે. સ્વાસ્થ્યની બાબતમાં થોડી સાવધાની રાખવી પડશે. ખર્ચાઓ પર કાબુ રાખવો પડશે. અજાણ્યાથી સાવધાન રહેવું પડશે. આજનો દિવસ તમારા માટે સાચવવા જેવો છે. ધન રાશિની વાત કરીએ તો ભ, ધ, ફ અને ઢ અક્ષર છે ધન રાશિના. આર્થિક બાબતોમાં થોડી સાવધાની રાખવી પડશે. સરકારી કામકાજમાં તો મુશ્કેલી રહેશે થોડી. મિત્રોનો સહયોગ ખૂબ સારો મળશે આજે. વાણીમાં જેટલી મધુરતા હશે એટલું તમારું કાર્ય સરળ બનશે. જય ગણેશ. હવે વાત કરીએ મિત્રો મકર રાશિની. ખ અને જ અક્ષર છે મકર રાશિના જાતકોને. મકર રાશિવાળા જાતકોને લાંબા ગાળાની યોજનાઓ સારો લાભ કરાવડાવશે. પદ, પ્રભાવ અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિના સારા યોગ બની રહ્યા છે. સરકારી કામકાજમાં ખૂબ જ સારો લાભ થાય. વાણીમાં મધુરતા દેખાશે આજે, અને વાણીમાં મધુરતા જરૂરી પણ છે. આ બે વસ્તુને ધ્યાનમાં રાખજો. કુંભ રાશિની વાત કરીએ તો ગ અને સ જેવા કુંભ રાશિના જાતકો માટે કામકાજની અંદર થોડી ધીરજ રાખવી પડશે. જોખમી કામકાજથી થોડા દૂર રહો. જવાબદારીમાં થોડો વધારો થાય તેવા યોગ બની રહ્યા છે. ખોટા ખર્ચાઓ ઉપર કાબુ રાખવો પણ આજના દિવસ માટે જરૂરી છે. સાચવીને કામકાજ કરજો. મીન રાશિ દ, ચ, જ અને થ અક્ષર છે મીન રાશિના જાતકોને. મિત્રો, આત્મવિશ્વાસથી કામકાજમાં સુધારો દેખાશે. દાંપત્ય જીવનની અંદર તો એક સારા આનંદમાં વૃદ્ધિના યોગ બની જ રહ્યા છે. ભાગીદારીવાળા કામકાજ ખૂબ જ સારો લાભ કરાવડાવે. જમીન અથવા મકાનને લગતા કામકાજમાં પણ સારા લાભની શક્યતાઓ આજે મીન રાશિના જાતકોને દેખાઈ રહી છે. જય ગણેશ. મિત્રો, જેની આજે જન્મ તારીખ છે એવા તમામ દર્શક મિત્રોને પહેલા તો ખૂબ ખૂબ શુભકામનાઓ. દરેક પ્રકારના કાર્યમાં આગળ વધવા માટે એક સારામાં સારા આ વર્ષના એક સંકેતો દેખાઈ રહ્યા છે. માનસિક શાંતિ મળે, પરિવારમાં પ્રીતિ મળે, ધંધામાં વૃદ્ધિ થાય, નોકરિયાતને સફળતા મળે, અભ્યાસની અંદર સારી સફળતાની પ્રાપ્તિ થાય, દાંપત્ય જીવનમાં કદાચ અવરોધ આવતા હોય તો એ દૂર થાય, અને માનસિક રીતે શાંતિ મળે એવા બધા જ આ વર્ષ દરમિયાન સારા પરિણામોની પ્રાપ્તિ થાય તેવા યોગ બની રહ્યા છે. મંગળવારના દિવસે ભગવાન ગણપતિને તમે ગોળ ધરાવો, ઘી ધરાવો અને ઘઉં ધરાવો, બરાબર, અને ત્યારબાદ સંકટનાશન ગણેશ સ્તોત્રના દર મંગળવારે 13 પાઠ કરો. એના કારણે તમારા અધૂરા કાર્ય પૂરા થશે. હવે વાત કરીએ જેની આજે મેરેજ એનિવર્સરી છે, જેની આજે લગ્ન તિથિ છે એવા તમામ દર્શક મિત્રોને પહેલા તો ખૂબ ખૂબ શુભકામનાઓ.
દાંપત્ય જીવનની સારી સુખાકારી આ વર્ષ દરમિયાન પ્રાપ્ત થાય, પણ એના માટે એક જ વસ્તુની ધ્યાનમાં રાખવાની છે, પોતાનું સાંભળો, બરોબર, અને જે તમારું નજીકમાં જે પ્રિય હોય એનું સાંભળો. બાકી ગામનું સાંભળવા જશો તો જેને કહેવાય ને કે બીજું પરિણામ આપણને મળવા જોઈએ ના મળે, માનસિક અશાંતિ રહે અને એના કારણે ક્યાંક ખટરાગ ઉભો થાય. તો એ મંગળ સૂચવી રહ્યો છે આ વર્ષ દરમિયાન. મંગળ એમ કહે છે કે ભાઈ સ્વભાવની અંદર જેટલી શાંતિ રાખીને કામકાજ કરશો એટલી તમને સારી સફળતાની પ્રાપ્તિ થશે. ઉતાવળી આ કામ કરશો તો નુકસાન થશે. કોઈ પણ વસ્તુ જયારે આપણને બોલવા જેવી લાગે ત્યારે બને ત્યાં સુધી એ સમય ના બોલવી. 10-15 મિનિટ કે અડધો કલાક પછી શાંતિથી એ જ વાતને તમે સમજાવવા પ્રયત્ન કરશો તો સમજાઈ જશે. જીવનમાં એક મધુરતા અને આનંદ પણ પ્રાપ્ત થશે. પણ એક વસ્તુની યાદ રાખજો, નજીકમાં કોઈ આંકડો હોય તો આંકડાના મૂળમાં ગોળનું પાણી દર મંગળવારે નાખજો અને એવા સમયે ઓમ ગંગ ગણપતયે નમઃ આ મંત્રની 3 માળા કરજો અને ઘઉંનું દાન કરજો. તો આ કરવાથી સારી સફળતાની પ્રાપ્તિ થશે. હવે તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. શુભત્વની જયારે વાત કરીએ ત્યારે 5નો અંક એવો છે કે જે શુભત્વને આપવાવાળો અંક છે. સાથે સાથે રંગનો વિચાર કરીએ તો સિલ્વર અને દૂધિયો રંગ આજના દિવસ માટે ખૂબ જ સારો લાભ કરાવડાવે. સમય કયો સારો આજે? તો સવારમાં 9 કલાક અને 31 મિનિટથી 10 કલાક અને 27 મિનિટ સુધીનો સમય છે, એ સારામાં સારો સમય છે. રાહુકાળનો વિચાર કરીએ તો સવારમાં 11 કલાક અને 1 મિનિટથી બપોરે 12 કલાક અને 31 મિનિટ સુધીનો સમય એ રાહુકાળ છે. તો સાચવીને કામકાજ કરવું. દક્ષિણ દિશા એ સારી દિશા છે, પણ સાથે સાથે અશુભત્વની વાત કરીએ તો અગ્નિ ખૂણો અને નૈઋત્ય ખૂણો સાચવીને કામકાજ કરવું પડે. 12 રાશિની અંદર 2 રાશિવાળા જાતકોએ સાચવવાનું, એક 8મી અને એક 9મી. 8મી રાશિ વૃશ્ચિક રાશિ જેના અક્ષર ન અને ય, અને રાશિ છે ધન જેના અક્ષર છે ભ, ધ, ફ અને ઢ. તો આ પ્રમાણે આ રાશિવાળા જાતકોએ થોડુંક તન મનથી સાચવીને કામકાજ કરવું પડશે. જય ગણેશ.